हेलो फ्रेंड्स, आज आप आ वीडियो में धोरण 4 गुजराती बीजू सत्र तेमां 9મી कविता है हूँ तो पूछूं ते कविताना स्वाध्यायना प्रश्नों की चर्चा करीशुं। प्रश्न 1, नीचेना प्रश्नों उत्तर एक वाक्य में लखो। पहलो प्रश्न, मोरलानी पींछी में शुं जड़ेलू छे? तो मोरलानी पींछी में रंग रंगवाड़ी टीलड़ी जड़ेली छे। प्रश्न 2, कविनो हाथ क्यां पहोंचतो नथी? तो कविनो हाथ आंबानी टोचे पहोंचतो नथी। प्रश्न 3, चांदानी थाळी में कोनी झूंपड़ी मढेली छे? तो चांदानी थाळी में डोशीनी झूंपड़ी मढेली छे। प्रश्न 4, कवि आँख विषे शुं विचारे छे? तो कवि आँख विषे विचारे छे के आँखों पर आ पोपचा कोणे बनाव्या हशे अने 10 दिशाओं में जोई शकती आ आँख कोणे बनावी हशे। 5मो प्रश्न, कवि आभलानी चूंदड़ी कोने कहे छे? तो कवि आभलानी चूंदड़ी हजारों ताराओने कहे छे। जे आकाश में ताराओ देखाय छे तेने आभलानी चूंदड़ी कही छे। प्रश्न 2, उदाहरण मुजब वाक्य बनावो। અહીં તમને ઉદાહરણ આપેલું છે ધરતી, તો વાક્ય નીચે આપેલું છે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો। તો અહીં ધરતી શબ્દ આવી ગયો છે, તો આ રીતે તમારે પણ વાક્ય લખવાનું છે। તો હવે આપણે લખીશું અહીં પેન્સિલ, એ પહેલો શબ્દ છે। તો પેન્સિલ પરથી આપણે ગમે તે ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ। જેમ કે મારી પાસે 2 પેન્સિલ છે, મારે પેન્સિલની જરૂર નથી, તમારે પેન્સિલ જોઈએ છે, પ્રશ્ન વાક્ય પણ બનાવી શકો છો। તમારી પાસે કેટલી પેન્સિલ છે? અમારી શાળામાં ઘણી બધી પેન્સિલો છે। તો અહીં હું એક વાક્ય લખું છું, મારા મિત્રે મને 2 પેન્સિલ આપી। તમે એ રીતે કોઈપણ એક વાક્ય અહીં લખવાનું છે। બીજું છે રબર, રબરથી લખેલું ભૂંસી શકાય છે। આ ઉપરાંત મારી પાસે રબર નથી, મારી પાસે ઘણા બધા રબર છે, તમારી પાસે રબર છે। વાક્યો તમે બોલતા જ હશો આ બધા વાક્યો, ફક્ત અહીં તમારે લખવાનું છે। ગાય, તો ગાય આપણને દૂધ આપે છે। મારા ઘરે 2 ગાય છે, મને ગાય ખૂબ ગમે છે, ગાય ધોળા રંગની હોય છે। એ રીતે ઘણા બધા વાક્ય તમે બનાવી શકો છો। સૂરજ, સૂરજ આપણને ગરમી આપે છે। સૂરજ આકાશમાં હોય છે, સૂરજ ખૂબ જ મોટો છે, સૂરજ એ ખૂબ જ પ્રકાશિત હોય છે। આ રીતે તમે બીજા ઘણા વાક્યો બનાવી શકો છો। અને ઝાડ, ઝાડ આપણને ખૂબ જ ઉપયોગી છે। મારા ઘરે 2 લીમડાના ઝાડ છે, મારા ઘરે આંબાનું ઝાડ છે। આપણે વધુ ઝાડ ઉગાડવા જોઈએ। આ રીતે તમે
બીજા વાક્યો ઘણા બધા બનાવી શકો છો. હવે અહીં કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખવાની છે. તો હું તો પૂછું કે મોરલાની કીકીઓ કોણે મઢી. તો અહીં તમારે જે કવિતા છે હું તો પૂછું અને કીકીઓ કોણે મઢી, તો અહીં સુધીની આ કવિતા જે છે એ ત્યાં લખવાની રહેશે. જેમ કે તો અહીં આ રીતે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે કે મોરલાની, તો એના પછીની જે પંક્તિ છે લખીશું પીંછીમાં રંગ વાળી આ ટીલડી કોણે જડી, વિરામચિહ્નો પણ કરીશું. વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં, પછી ચકચકતી અને કીકીઓ કોણે મઢીએ તમને લખેલું આપેલું છે. તો અહીં ફક્ત ચકચકતી એટલું લખીશું. પરીક્ષાની અંદર જ્યારે તમારે પુરવણીમાં લખવાનું હોય તો આખી જ કાવ્ય પંક્તિ આપણે લખીશું. એ જ રીતે તમારે અહીં જે બીજી કાવ્ય પંક્તિ છે એ પણ પૂર્ણ કરી અને લખવાની છે. હું તો પૂછું કે પોપચે મઢેલી. તો અહીં હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. તો અહીં તમારે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. હવે નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખવાના છે. તો મોર માટે અહીં કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો અહીં મોર માટે મોરલો એ શબ્દ વપરાયો છે. આંબો, તો આંબા માટે અહીં આંબલા. ગાય, તો ગાવડી. બિલ્લી, તો મીંદડી. આભ, તો અહીં આભ માટે આભ શબ્દ જ વાપરેલો છે અને બીજો અહીં શબ્દ છે આભલા. તો અહીં આપણે જે બીજો શબ્દ છે એ લખીશું આભ, તો આભલા. અને છેલ્લો શબ્દ છે ચંદ્ર, તો ચંદ્ર માટે શબ્દ છે ચાંદા. તો અહીં લખીશું ચાંદો. પ્રશ્ન 5 છે કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. જેમ કે ઉદાહરણ આપ્યું છે માંજરી, તો આંખ. તો કીકી, તો અહીં કીકી કેવી હતી તો એ આપણે જોઈએ. કીકી, તો ચકચકતી કીકીઓ, જેનું વિશેષણ આપ્યું છે. તો કીકી તો ચકચકતી. ધાર, તો આપણે જોઈએ મીઠી ધાર. તો અહીં આપણે લખીશું મીઠી. ભમરડી, તો
ભમતી ભમરડી, તો અહીં લખીશું ભમતી. દિશા તો અહીં દિશા માટે શબ્દ છે દશ દિશ દેખતી. તો દિશ શબ્દ આપેલો છે, દિશા શબ્દ આપેલો નથી, પરંતુ અહીં આપણો આવશે જવાબ દશ. તારા તો નવલખ. અને છેલ્લે ટીલડી તો રંગ રંગવાળી. આ ટીલડી તો ટીલડી તો રંગ રંગવાળી. તો આ રીતે જે શબ્દ છે એનું વિશેષણ આપેલું છે એ આપણે લખવાનું હતું. હવે અહીં નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દકોશના ક્રમમાં શબ્દોને કઈ રીતે ગોઠવવા એનો વિડીયો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. અહીં આપણે જોઈશું સૌપ્રથમ સ્વર અને વ્યંજન હોય તો એમાંથી સ્વર આવશે, એટલે કે અ આ ઈ વાળા શબ્દો પહેલાં આવશે. તો અહીં આપણો પહેલો શબ્દ છે અ ઉપરથી, તો અહીં આંખ અને આબ. તો અહીં આ અને આ છે મીંડાવાળો. તો મીંડાવાળા જે શબ્દો હોય એ ગુજરાતીમાં પછી આવે. તો આપણે અહીં પહેલું લખીશું આબ અને પછી આવશે આંખ. હવે અહીં સ્વરવાળા બીજા કોઈ શબ્દો નથી, તો આપણે કથી જે કકો હોય એ બોલીશું અને આગળ શબ્દ લખીશું. તો અહીં ત્રીજો શબ્દ આવશે ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર. તો અહીં આપણો શબ્દ આવશે ત પછી થ એટલે કે થાળી, થ પછી દ એટલે કે દૂધ અને છેલ્લો શબ્દ આવશે રંગ. તો આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. પ્રવૃત્તિ આપેલી છે માત્ર ઈશ્વર જ સર્જન કરી શકે તેવી વસ્તુઓની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને લખો. ભગવાન જ તેનું સર્જન કરી શકે, માણસ કરી શકે નહીં. જેમ કે તારા છે, સૂરજ છે, અહીંયા તમને આપેલું છે મોરપીંછ છે, એ બધી વસ્તુઓ આપેલી છે. આ સિવાય બીજી કઈ વસ્તુઓ છે જે ફક્ત ઈશ્વર જ સર્જન કરી શકે? તો પર્વતો છે, નદીઓ છે, પહાડો છે, ડુંગરો છે, ખીણો છે, પક્ષીઓ છે. તો એ બધા સર્જન ફક્ત ભગવાન જ કરી શકે છે. અને બીજા ઘણી બધી વસ્તુઓ છે, એની યાદી તમારે આ રીતે બનાવવાની છે, મિત્રો સાથે ચર્ચા કરવાની છે અને આ પ્રવૃત્તિ કરવાની